બોલો શ્રી સત્યનારાયણ દેવ। અધ્યાય ત્રીજો સાંભળો। હવે સાંભળો, અવાજ ના કરશો। અધ્યાય ત્રીજો શુદ્ધ કહે છે, હે સનકાદિ ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણની વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો। પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો। તે જીતેન્દ્રવાદી, સત્યવાદી અને દરેક દિવસે મંદિરે દર્શન જઈને ઘણું દ્રવ્ય આપીને સંતોષ પમાડતો હતો। એ ઉલ્કામુખ રાજા પત્ની નામે ઘણી સારા સ્વભાવની, કમલમુખી અને સુંદર સતી હતી। તે પોતાના સ્વામી સાથે ભદ્રશિલા નામે નદી તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી હતી। એવામાં નદી કાંઠે સાધુ નામે વાણિયો ઘણા ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી જવેરા લઈને નીકળેલો હતો। તેણે નદી કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈને વિનંતી પૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યા। સાધુ વાણીઓ પૂછે છે, હે મહારાજ, આપ ઘણી ભક્તિ સાથે એક ચિત્ત થઈને આ વખતે શું કરો છો, એ અમને કહેશો એવું અમે ઈચ્છીએ છીએ। એવા પ્રકારે સાધુ નામે વેપારી વચન સાંભળી રાજા ઉલ્કામુખ કહે છે, હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેની મહિમાનો કોઈ પાર ના આવે તેવા તેજસ્વી, તેમના પુત્ર તથા ધન ધાન્ય અને સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે હું વ્રતનું પૂજન કરું છું। એવું રાજાનું વચન સાંભળીને સાધુ વાણીઓ ઘણા આદરથી કહ્યું, આ વ્રત અને આ વિધિ મને સવિસ્તર કહો, હું નિશ્ચય આપના કહેવા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતાન નથી અને આપના કહેવા પ્રમાણે શ્રી સત્યદેવનું વ્રત કરવાથી સંતાન થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ। આમ કહીને વેપાર અર્થે દેશાંતર જવાનું છોડીને હરખાતો પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહ્યો અને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ। એવું લીલાવતી નામની પોતાની સ્ત્રી વાણિયાએ કહ્યું અને પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરખાતી તૃષીવાળી થઈ શ્રી સત્યદેવનો પ્રસાદ ખાઈને ગર્ભવતી થઈ। તેમને 10મે મહિને રત્ન જેવી કન્યા થઈ। પખવાડિયાને જેમ પ્રમાણે ચંદ્રમાના દિવસે મોટા થતા જતા હોય છે તેમ મોટી થતી ગઈ। તેનું નામ કલાવતી એવું પાડ્યું છે। તે પછી વાણિયાની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, એ પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું વ્રત કયા કારણથી કરતા નથી? એવું પોતાની સ્ત્રીને મધુર વચન સાંભળીને સાધુ વાણીઓ બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતીના કન્યાના લગ્ન પ્રસંગે કરીશું। આ જેના માટે આપણે કથાનું આયોજન કર્યું છે ને, આ એ પ્રશ્ન આવ્યો। આ પ્રમાણે સાધુ વાણિયાની સ્ત્રી પોતાના સ્વામીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર અર્થે ગયા। અહીંયા કલાવતી બાપના ઘરે દિવસે દિવસે મોટી થતી ગઈ। પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યા પોતાની બહેનપણી સાથે પોતાના નગર એક દિવસે ધર્મશિલા સાધુ નામે વાણિયાને જોઈ મુનિમ કન્યા માટે વર શોધી લાવવા માટે મોકલ્યા અને કહ્યું, જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય અને ઉત્તમ વર શોધી લાવો। એવી આજ્ઞા થતા મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યા। ત્યાં એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગર પાછા આવ્યા। ત્યારે ગુણવાન અને સુંદરવાન વાણિયાને પુત્ર સાધુ વાણિયાએ જોઈ પોતાના બધા નાતીલા સગાવાલા
પોતાના બધા નાતીલા સગાવાલા ઈષ્ટ મિત્રને બોલાવીને ઘણા જ હર્ષથી પોતાના કન્યાને કલાવતીના લગ્ન એક ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યા. પરંતુ એ સાધુ વાણિયાએ એ કન્યાના લગ્ન સમયે પણ કર્મંત્રય કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેના લીધે શ્રી સત્યદેવ તેના ઉપર કોપમાન થયા. આ વાતને ઘણા દિવસો વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરનાર ચતુર વાણિયો પોતાના જમાઈ સાથે વેપાર અર્થે પરદેશ ગયા. તે સિંધુ સમીપ રત્નપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યા. તે પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજા શોભમાન શહેરમાં ગયા. એવા શ્રી કરુણા સાગર સત્યનારાયણ પ્રભુ એ સાધુ વાણિયાને જૂઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન તિસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાય એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો તે ગામમાં રાજાનો ખજાનો તોડી ધન ચોરીને લાવી ચોર સાધુ વાણિયો રહેવાના ઘરે સંતાઈ રહ્યા. પણ ચોરને પકડવા રાજાના સિપાઈ તેની પાછળ દોડી આવ્યા હતા. તે જોઈને જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખીને છાના માના ત્યાંથી નાસી ગયા. તે પછી સિપાહીએ જે ઠેકાણે જમાઈ સાથે સસરો વાણિયો હતા ત્યાં રાજાનું ચોરાયેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા જમાઈને કેદ કરી બંદીખાને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવ્યા અને રાજાને કહ્યું, હે મહારાજ, અમે બંને ચોરને પકડીને લાવ્યા છે, આપ જોઈને હુકમ કરશો. એવું સાંભળીને રાજાએ ચોરને જોયા વિચાર્યા વગર એકદમ કેદ કરી અને શિક્ષા આપતા વાર સિપાહીએ તેમને બંદીખાને કેદ કરીને પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયું ધન તો લીધું, તેની સાથે અવિચાર સાધુ વાણિયાએ તેમનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને તેના ગામમાં તેના પોતાના ઘરમાં મૂકેલું ધન પણ ચોરાઈ ગયું અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીને ઘણા દુઃખથી અને ઘણી તરસથી તથા ઘણી ભૂખથી ઘરે ઘરે ફરવા લાગી. તેમજ કલાવતી કન્યા દરરોજ ઘરે ઘરે ભીખ માંગી ખાતી હતી. એક દિવસે તે કન્યા ઘણી જ ભૂખ વ્યાકુળ થઈ એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યદેવનું વ્રત થતું હતું, પૂજન થતું હતું. તેણે જોયું આ વ્રત તથા પૂજન, ઘણા આનંદ પામી. ત્યાં બેઠી અને સત્યદેવની કથા સાંભળી. શ્રી સત્યદેવ પાસે પ્રાર્થના કરી, મારું દુઃખ મટે તથા મારા બાપ તથા મારા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગીને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈને રોજ કરતા ઘરે મોડી આવી અને ઘરમાં આવતા જ તેની માં લીલાવતી કલાવતી કન્યાને પૂછે છે, હે પોદરી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? ભગવાન સત્યનારાયણ દેવ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ રાજા, રત્નપુરી રાજા કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈ બંદીખાને મૂક્યા હતા, તેને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, હે રાજા, તું નિરપરાધી બે વાણિયાને સવારે બંદીખાનેથી છોડી મૂક અને તે જે સઘળું ધન હરણ કરી લીધું છે તે સઘળું તેમને પાછું આપ અને તેમનો આદર સત્કાર કર અને વિદાય કર, નહીં તો તારા ધન ધાન રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા આખા કુળનો હું નાશ કરીશ. એ પ્રમાણે રાજાના સ્વપ્નમાં જણાવી ભગવાન સત્યનારાયણ દેવ અંતર ધ્યાન થયા. પછી રાજા પ્રાપ્ત કાળ સભા સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી. સિપાહીએ આજ્ઞા કરી
બંદીખાને વાણિયાના પુત્રને રાખ્યા છે, તેમને હમણે છોડી લાવો એવી રાજાની આજ્ઞા થતા સિપાહો 2 જણાને બંદીખાનેથી રાજસભામાં આણ્યા અને વિનય સાથે જણાવ્યું, એ મહારાજા, અમે આ બંનેને મુક્ત કરીને આપની પાસે લાવ્યા છે. તેઓ બંદીખાના છૂટેલા વાણિયાના પુત્રને રાજા ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂરો અહેવાલ મનમાં લાવીને ભયથકિત બોલ્યા. એવા ઘણા ગરીબ વાણિયાના પુત્ર જોઈને ચંદ્રકેતુ ઘણા આદર ભાવથી કહ્યું, આ બંને વાણિયાના પુત્રને આજ સુધી કર્મ અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે, એ હવે કાંઈ ભય નથી એવી આજ્ઞા થતા જ પગની બેડીઓ તોડાવી નખાઈ, હજામત કરાવી, વસ્ત્ર ઘરેણા પહેરાવ્યા અને સંતુષ્ટ કર્યા. 2 જણાએ પોતાની પાસે બેસાડીને વાતચીત કરી અને ઘણો સંતોષ પમાડ્યો. બંનેનું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તે તેમને બમણું પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સહજન, હવે તમે તમારા ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ છતાં તરત જ વાણિયાને વંદન કરીને બોલ્યા, હવે આપના આશીર્વાદથી અમે અમારા ઘરે જઈશું. ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણનો 3જો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની.
बोलो रामचंद्र भगवान की जय।